નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ઝીરામજી ભાજપ માટે માથાનો દુખાવો બની, વિપક્ષ સાથે સહયોગીને પણ વાંધો પડ્યો। માફી નહીં માંગુ, ઓપરેશન સિંદૂર પર પૃથ્વીરાજ ચૌહાણના નિવેદનથી રાજકીય ભૂસાલ। બીજેપી બોલી કોંગ્રેસનું ડીએનએ જ કોંગ્રેસની વિરોધી। ભસ્માસુરને આશીર્વાદ આપશો તો આવું જ થશે, કાશ્મીરના મંદિરોને નોટિસ મળતા શંકરાચાર્ય લાલ ગુમ। ભારતનું આક્રમક વલણ, બાંગ્લાદેશના હાઈ કમિશનરને તેડું મોકલી ફટકાર લગાવી, વિઝા કામગીરી સ્થગિત। ધર્માંતરણ વિરુદ્ધ કાયદો બનાવવા માંગતી ભાજપ સરકારને લાગ્યો મોટો ઝટકો, રાજ્યપાલે બિલ મોકલ્યું પરત। એસઆઈઆરની ડ્રાફ્ટ યાદી થઈ જાહેર તો મમતા બેનર્જીનું કેમ વધ્યું ટેન્શન, ગઢમાં જ હવે ઘરે ઘરે જવાનો વારો આવ્યો। નીતિશ કુમારના વાયરલ વિડીયો પર રાજકીય ગરમાવો, કાશ્મીરના દિગ્ગજ નેતાઓએ કરી આકરી નિંદા। રેપો રેટમાં ઘટાડા બાદ વધુ એક ખુશખબર, આરબીઆઈ ગવર્નરની જાહેરાત સાંભળીને દિલ થઈ જશે ગાર્ડન। દેશમાં વ્યાજદર લાંબા સમય સુધી નીચા રહેશે। મોદી સરકારની દેશવાસીઓને મોટી ભેટ, 1 જાન્યુઆરી 2026 થી સીએનજી અને પીએનજીના ભાવમાં પ્રતિ યુનિટે 2 થી 3 રૂપિયાનો ઘટાડો થશે। ભારતના કરોડો મોબાઈલ યુઝરોને મોટો ઝટકો, 2026માં ફરી મોંઘા થશે રિચાર્જ પ્લાન। બનાસકાંઠાના ડીસા તાલુકાના આસેડા ગામે 20 વર્ષથી રસ્તો ન બનતા ભાજપનો બહિષ્કાર, ખેડૂતોએ વિકાસ નહીં તો વોટ નહીંના નારા લગાવ્યા। બિહારના સાંસદ પપ્પુ યાદવનો દીકરો આઈપીએલમાં રમશે, કેકેઆરે 30 લાખમાં ખરીદ્યો। દિવ્યાંગ ફ્રેન્ડને વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઇગ્નોર કર્યો, ગુસ્સે ભરાયેલા યુઝરોએ કહ્યું શું ફાયદો પ્રેમાનંદ મહારાજના ઉપદેશોનો। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાના મકાન પર બુલડોઝર ફેરવવા પહોંચ્યા પ્રાંત અધિકારી તો ભાજપના નેતાએ હાથ જોડીને કરી આજીજી। અંબાજીના પાલડિયા ગામે પહોંચ્યા ચૈતર વસાવા, કહ્યું અમારા લોકોને હેરાન કરવામાં આવશે તો ગાંધીનગરનો રસ્તો પકડશે। દેશભરમાં લાગુ કરવામાં આવશે એઆઈ આધારિત ડિજિટલ ટોલ કલેક્શન સિસ્ટમ, 80ની સ્પીડે ટોલ પાર કરશે ગાડીઓ, નીતિન ગડકરીની મોટી જાહેરાત। અમદાવાદના વાળીનાથ ચોક પાસે ભયંકર અકસ્માત, મોત બનીને આવેલા ડમ્પરે મહિલાનું માથું સૂંધી નાખ્યું। ગાઝામાં ઇઝરાયલનો સાથ આપશે પાકિસ્તાની સેના, ટ્રમ્પના ટેપમાં ફસાયો પાકિસ્તાની સેના અધ્યક્ષ મુનીર। પરિવાર સાથે ઝઘડો કરીને વિદેશ ગયા રાહુલ ગાંધી, પ્રિયંકા સાથે ઝઘડો થયાનો કેન્દ્રીય મંત્રીનો દાવો। દ્વારકા જઈ રહેલા પદયાત્રાના સંઘને અજાણ્યા વાહને કસડ્યા, બનાસકાંઠાના 4 શ્રદ્ધાળુઓના કરુણ મોત। ભારતમાં 4 દિવસનું કામ અને 3 દિવસની રજા, યોજના લાગુ કરવામાં આવશે, સરકારે સંપૂર્ણ યોજના જાહેર કરી। ન્યાય પ્રણાલીમાં સૌ સમાન, વક્ફ સંપત્તિઓને પણ હવે ફરજિયાત કોર્ટની ફી ભરવી પડશે, ઇતિહાસનો અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો, હર્ષ સંઘવી। 11 વર્ષમાં 28 એવોર્ડ, વિશ્વના સૌથી સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનાર પીએમ બન્યા નરેન્દ્ર મોદી। સરકારી યોજનાઓના લાભ વિલંબ વગર સીધો લાભાર્થીઓને મળે તેવી સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવા મુખ્યમંત્રીની સૂચના। ભારતનો સૌથી મોટો પરમાણુ ઉર્જા બદલાવ, હવે ખાનગી કંપનીઓને મળશે મોકો, લોકસભાએ આપી મંજૂરી। છોટાઉદેપુરમાં ઝૂંપડા જેવા મકાનમાં બેસીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા મજબૂર, અનેક રજૂઆતો સત્તાએ તંત્રની આંખ આડા કાન। નીતિશ કુમારે મુસ્લિમ મહિલાનો ઇજબો ખેંચ્યો, સંજય નિષાદે કહ્યું બીજે ક્યાંય અડવું નહીં। આયુષ્માન કાર્ડ ધારકોની ફરિયાદો પર સરકાર હરકતમાં, પ્રક્રિયા સુધારવાના આદેશ। દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે આપના નેતાઓ જાણી જોઈને કચરો સળગાવી રહ્યા છે, પ્રદૂષણ ફેલાવવા મુદ્દે પર્યાવરણ મંત્રીનું મોટું નિવેદન। રશિયા અંગે નાટોના ભડકાઉ નિવેદનથી ભડક્યા પુતિન, કહ્યું અમારાથી કોઈ ખતરો નહીં, યુક્રેનને પણ આપી ધમકી। લખનૌમાં ધુમ્મસના કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20 મેચ રદ, આગામી મુકાબલો અમદાવાદમાં। દુનિયા ભલે ડરાવે, ભારત પોતાનો રસ્તો પોતે બનાવશે, ટેરિફને હથિયાર બનાવતા દેશોને સીતારમણની ચેતવણી। ગોગા પેપર વેચનાર અને બેંક એકાઉન્ટ ભાડે આપનાર સામે થશે કાર્યવાહી, ડીજીપીની તમામ જિલ્લાના એસપીને સૂચના। કંગાળ પાકિસ્તાન હવે પાણી માટે વલખા મારશે, ભારત બાદ હવે તાલિબાન સરકારે લીધો મોટો નિર્ણય।
ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર. તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે 22 ડિસેમ્બરથી શરૂ થશે ઓનલાઈન નોંધણી. ભારતીય રિઝર્વ બેંકમાં કામ કરવાની શાનદાર તક, વગર પરીક્ષાએ મળશે નોકરી. પુતિનની દિલ્હી મુલાકાત બાદ અમેરિકાની શાન ઠેકાણે આવી, ટ્રમ્પે કર્યા પીએમ મોદીના વખાણ. 4 દિવસ જ બાકી છે ભારતીય સેનાના ઇન્ટર્નશીપ પ્રોગ્રામમાં અરજી કરવા માટે 75,000 રૂપિયા કમાવાની તક. વેનેઝુએલા સરકાર આતંકી સંગઠન જાહેર, યુદ્ધ માટે તૈયાર રહો, ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી. ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો નિર્ણય, 7 ગરીબ દેશોના નાગરિકો માટે અમેરિકામાં નો એન્ટ્રી. અફઘાનિસ્તાનમાં ભૂખનો સામનો કરી રહેલા લોકોની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં 30 લાખનો વધારો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ કાર્યો માટે 2800 કરોડના ચેક અર્પણ કર્યા. ધુરંધરમાં તો ઘણું ઓછું બતાવ્યું છે. અજીત ડુંભાલ સાથે પાકિસ્તાનમાં બની હતી આ ઘટના. ઠાકરે બંધુઓનો માસ્ટર સ્ટ્રોક, ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા જ કરી શકે છે મોટી જાહેરાત. ઓલા ઉબેરને ટક્કર આપતી દેશી સર્વિસ, અચાનક જ ભાડામાં વધારાથી છુટકારો આપવા આવશે ભારત ટેક્સી એપ. ફરી એક વખત વિદેશ જઈને મોદી સરકાર વિરુદ્ધ રાગ આપતા રાહુલ ગાંધી. વાહનોનું પીયુસી કઢાવવું હવે મોંઘું થશે. 2 વ્હીલર 4 વ્હીલરના નવા ભાવ જાહેર, 10 રૂપિયાથી 50 રૂપિયા સુધીનો વધારો. બનાસકાંઠા જિલ્લામાં માવઠા બાદ ખેડૂતોને ચૂકવાતી સરકારી સહાયમાં ભેદભાવ કર્યાનો આક્ષેપ. સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર. ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત. ગામડાઓમાં રહેતી દીકરીઓને મુસ્લિમ યુવાનો ભરમાવે છે. સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના આગેવાનોની સીએમ સાથે મુલાકાત. ગુજરાતનું પાટનગર ગાંધીનગર શર્મસાર થયું. 5 વર્ષની માસૂમ બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું. 4 નરાધમો ઝડપાયા. હવામાન વિભાગની મોટી આગાહી, શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. 28 ડિસેમ્બરથી ગુજરાતના હવામાનમાં આવશે પલટો. જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અચાનક લાલ મોઢાવાળા વાંદરાઓ દેખાતા વન્યજીવ નિષ્ણાતો અને ખેડૂતોમાં ગંભીર ચિંતા. કોંગ્રેસમાં રાહુલ ગાંધી અને ખડગેના નેતૃત્વ સામે પ્રશ્ન ઉઠાવનાર નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા. ખેડૂત રાહત પેકેજ અંગે મંત્રી અર્જુન મોઢવાડિયાએ આપી મોટી માહિતી. દેશનું સૌથી મોટું પેકેજ જાહેર કર્યું. ભાવનગરનો હસમસાવતો કિસ્સો, સરકારી નોકરી કરી નિવૃત્ત થયેલા 60 વર્ષીય બાબાએ પોતાના ઘરમાં આવતી માત્ર 5 વર્ષની બાળકી પર નજર બગાડી દુષ્કર્મ આચર્યું. સિડનીમાં અંધાધૂંધ ગોળીબાર કરી 16 લોકોના જીવ લેનારો શાહિદ અકરમ હૈદરાબાદનો નીકળ્યો. 27 વર્ષ પહેલા દેશ છોડ્યો હતો.